વડોદરા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી યા મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયરૂપ થવા નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. યાકુતપુરા સ્થિત યા મસ્તાન બાવા અજબડી મિલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દરગાહ કમિટીના પ્રમુખ ભૂલુ બાપુ, સામાજિક કાર્યકર ધાર્મિક સોની, હુસૈન ખાન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આશરે 200 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવાના હેતુથી આ સેવાકીય પહેલ કરવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ શિક્ષણ અને સમાજ સેવાને લગતા આવા કાર્યક્રમો સતત યોજવામાં આવશે, જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લાભ મળી શકે. શિક્ષણને પ્રોત્સાહન આપતી આ સેવાકીય પહેલને વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ આવકારી હતી. સમાજના વિવિધ વર્ગોની સાથે રાખી આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાનો સંકલ્પ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે જૂનીગઢી મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા જરૂરતમંદ છોકરાઓને 200 છોકરાઓને નોટબુક, ચોપડા અને સ્ટેશનરી કીટ આપવામાં આવે છે. અને આ હુસૈન ખાન, ઉસ્માન ખાન પઠાણ, ગોપાલભાઈ શાહ, ધાર્મિકભાઈ સોની, દાના જવેલર્સવાલા, અકરમભાઈ અને મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા છે. અને આ સહાયની અંદર અમારા જૂનીગઢીના લોકો, હરિજનવાસના લોકો, અજબડી મિલ, મદાર મિલ્લા, હજરત એપાર્ટમેન્ટ, યાકુતપુરાના જુદા જુદા વિસ્તારના લોકો પણ આ સહાય માટે આવ્યા છે. અને આગળ પણ આવી રીતના કોઈને કોઈ લોકોને સહાય મળતી રહે, મસ્તાન બાવા દરગાહ કમિટી એવા કાર્યક્રમ કરતા રહેશે. આ પહેલાં અમે દર વર્ષે કરતા હતા, પછી આ 3 વર્ષ પછી ફરી ચાલુ કરી છે. આજે મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા યાકુતપુરા વિસ્તારની આજુબાજુના રહેતા તમામ વિસ્તારના જે જરૂરિયાતમંદ લોકો છે એમાંથી 200 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મસ્તાન બાવા દરગાહ કમિટી આની પહેલાં આવા ઘણા કાર્યક્રમ કરતા આવી રહી છે દર વર્ષે. આની પહેલાં મેડિકલ કેમ્પને, બ્લડ કેમ્પના આયોજન કરવામાં આવતા હતા. આ વખતે શૈક્ષણિક રૂપે અમે મદદ કરી રહ્યા છે અને આવનારા સમયમાં બી મસ્તાન બાવા દરગાહ કમિટી આવા કાર્યક્રમ આગળ કરતા રહેશે. ધાર્મિક સોની. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.